પાટણ જિલ્લો બન્યા બાદ અનેક નવા શોરૂમો અને વિવિધ એજન્સીઓએ પાટણમાં આવતા પાટણમાં દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે। ત્યારે પાટણ શહેરના સંખારી 3 રસ્તા નજીક આઈઓસીના નવા પેટ્રોલ પંપ શ્રીદેવ પેટ્રોલિયમનો શુભારંભ કરવામાં આવતા વિકાસમાં એક નવું પીંછું ઉમેરાયું છે। તો પેટ્રોલ પંપના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ સામાજિક અગ્રણીઓ તેમજ કાર્યકરો સ્નેહી શુભેચ્છકો ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી। યતીન ગાંધી, ડોક્ટર વિમલ ગાંધી સહિત ગાંધી પરિવાર દ્વારા સૌનું સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે પેટ્રોલ પંપના ઓનર યતીનભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે પાટણનો વિસ્તાર વધતા અને વાહનોની સંખ્યામાં ખૂબ જ વધારો થતા લોકોને હાઈવે વિસ્તારમાં જ પેટ્રોલ ડીઝલની સુવિધા મળી રહે અને પૂરા માપ સાથે આઈઓસીના પંપનું શ્રીદેવી પેટ્રોલિયમ દ્વારા નવીન સાહસ કરી તેનો શુભારંભ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। આજ રોજ ચાણસ્મા પાટણ હાઈવે ઉપર સંખારી 3 રસ્તા ઉપર શ્રીદેવ પેટ્રોલિયમ નામની પેટ્રોલ પંપની આઈઓસીનો પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવ્યો, જેમાં પેટ્રોલ અને ડીઝલ લોકોને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય એ રીતની વ્યવસ્થા માટેનું એક ડીલરશીપનું આયોજન કરવાયું અને એમાં ખૂબ મોટી સંખ્યામાં આજે શુભેચ્છકો, રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ, મારા સ્નેહીઓ, સગાવાલાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અમને શુભેચ્છા પાઠવી અને ખૂબ જ શુદ્ધ પેટ્રોલ ડીઝલ લોકોને પ્રાપ્ત થાય અને પૂરેપૂરું માપથી પ્રાપ્ત થાય એ રીતનો અમારો હર હંમેશ પ્રયત્ન રહેશે।